ક્યાં ક્યાં અને કેટલી જગ્યાએ ધ્યાન રાખીશું? જી હા, ક્યાં ક્યાં અને કેટલી જગ્યાએ ધ્યાન રાખીશું આપણા બાળકો અને બાળકીઓનું. અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છે, વાલીઓ માટે લાલ બત્તી સમાન છે આ કિસ્સો. વલસાડની સગીરા સાથેના જૂના ફોટા સગીર મિત્રએ 1.5 વર્ષ બાદ વાયરલ કર્યા. નમસ્કાર, હું છું દિશા દેસાઈ, આપ જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ. હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જી હા, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની સામગ્રીઓ પીરસવામાં આવે છે, પરંતુ અમુક ખેપાની તત્વો આનો ગેરઉપયોગ પણ કરતા સેજે અચકાતા નથી અને બેફામપણે કોઈને બદનામ કરવા માટે તે ગમે તે હદે જઈ શકે છે. શાળાકીય સમય દરમિયાન બાળકો શું કરે છે તેના પર હવે વાલીઓએ ખૂબ જ સાવધ અને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. નહીતર આ ખેપાની તત્વો તમારી બાળકી સાથે સમાજમાં વગોવણું થાય તે કરતા જરા પણ અચકાશે નહીં. વાત છે વલસાડ જિલ્લાની એક સગીરાની. વલસાડ નજીકના એક ગામમાં રહેતી એક સગીરા અને સગીર વચ્ચે 1.5 વર્ષ અગાઉ ફોન પર ઔપચારિક વાતચીત બાદ મુગ્ધાવસ્થાનો પ્રેમ સંબંધો બંધાયા હતા. આ દરમિયાન તેઓ સમાજની પરવા કર્યા વિના મુક્ત મને ફરી રહ્યા હતા અને મુગ્ધાવસ્થાનો આ પ્રેમ અંગત પળો સુધી પહોંચી ગયો હતો. 1.5 વર્ષ અગાઉ પ્રેમ સંબંધો ધરાવતા સગીર વયનું આ પ્રેમી પંખીડું પછી કોઈક કારણોસર વિખૂટું પડી ગયું હતું. ત્યારબાદ બંને જણા હાલ પુખ્ત વયના થઈ ગયા છે અને તેમનો આગળનો અભ્યાસ પણ ચાલુ છે. દરમિયાનમાં થોડા દિવસ પહેલા સગીરા અને તેના સગીર મિત્રની અંગત પળોનો એક વિડીયો કોઈ એક ગ્રુપમાં ફરતો થયો હતો. આ વિડીયો માત્ર ગ્રુપમાં જ નહીં ફર્યો અને જે સગીર તથા સગીરાના વાલીઓ સુધી પહોંચતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જી હા, જ્યારે એક પોતાની દીકરીનો વિડીયો આ રીતના વાયરલ થાય ત્યારે મા બાપ પર શું અસર થાય છે તે તો જેમના પર વીતી એ જ જાણી શકે. જે બાબતે સગીરાના એક વાલીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વાત થઈ એક કિસ્સાની, પરંતુ આવા અનેક કિસ્સાઓ આપણા સમાજમાં બની રહ્યા છે. તો ચોક્કસપણે વાલીઓએ એમના બાળકોનું હવે શાળાએ જાય છે, શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે જાય છે, એ ચોક્કસપણે જ આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને પળે પળની એ લોકોની માહિતી આપણી પાસે હોવી એ ખૂબ જ જરૂરી છે. નહીં તો વધુ કોઈ મોટી ઘટના બનતી કોઈ અટકાવી નહીં શકે. વધુ વિગતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્યડી ન્યૂઝ.